હવે આપણે કરીશું ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ એટલે શું? ભમરાની જેમ ગુંજન કરવું. ભમરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પરંતુ એક જગ્યાએ ફૂલ પર બેસે છે તે ફૂલ પર પાછો બેસતો નથી. આમ એની યાદશક્તિ વધારે છે. આમ આપણી પણ યાદશક્તિને વધારવા માટે આપણે ભ્રામરી પ્રાણાયામ કરવું જોઈએ. ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણા શ્વસન તંત્ર તો મજબૂત થાય જ છે અને આપણી યાદશક્તિ પણ વધે છે, મગજના કોષો પણ મજબૂત થાય છે અને આપણી અનિદ્રા હાઈ બીપી એની સમસ્યા પણ દૂર થાય છે. તો મન શાંત થાય છે, ગુસ્સો ઓછો આવે છે. તો ભ્રામરી પ્રાણાયામ કરવા માટે બંને અંગૂઠાને આ રીતે લેશું, કાન પર મૂકી દેશું અને 4 આંગળીઓ આપણા નાક અને આંખની આજુબાજુ લઈશું. સૌ પ્રથમ શ્વાસ લેશું, ધીરે ધીરે શ્વાસ છોડીશું, ભમરાની જેમ ગુંજન કરીશું. આમ આપણે ભ્રામરી પ્રાણાયામ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. મેં તમને જણાવ્યું તે પ્રમાણે આપણા શ્વસન તંત્ર મજબૂત થાય છે, અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે અને આપણું જે ટેન્શન છે, તણાવ છે તે દૂર થાય છે અને યાદશક્તિ વધે છે.